નમસ્કાર મિત્રો, હું છું દિનેશ કાછડિયા. અત્યારે સુરત શહેરના કતારગામ દરવાજા વિસ્તારથી હું લાઈવ બતાવી રહ્યો છું અને છેલ્લા 1.5 વર્ષથી બીઆરટીએસ રૂટ જે બંધ છે એ બાબતે બતાવી રહ્યો છું. કારણ કે છેલ્લા 1.5 વર્ષથી બીઆરટીએસનું બસ સ્ટોપ બની રહ્યું છે. જે બસ સ્ટોપ જોવા જેવું બસ સ્ટોપ છે, બની ગયું છે, પરંતુ શેના માટે આ રૂટ ચાલુ કરવામાં નથી આવતો? કોઈ નેતાઓ પાસે ટાઈમ નથી કે ઉદ્ઘાટનનો સમય નક્કી નથી થતો, એ સમજ નથી પડતી. બસ સ્ટોપ એટલું મોટું બનાવ્યું છે કે કદાચ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા ઉદ્ઘાટન કરવા આવવાના છે એવું લાગી રહ્યું છે. અત્યારે હું હાલમાં કતારગામ દરવાજાથી લાઈવ બતાવી રહ્યો છું. આપ જોશો, આ રૂટ છે કતારગામ દરવાજા, જે કતારગામ તરફથી આવતો આ રૂટ છે. અને આ છે 4 રસ્તા આપણે જોઈશું અત્યારે. અને અહીંયા પોલીસ ખાતું પણ ઊભું છે હાલમાં, આપ જોઈ શકો છો. સામે વાહન ચેકિંગ બી ચાલી રહ્યું છે. આ જે રસ્તો છે અમારો બીઆરટીએસ રૂટ જે બતાવી રહ્યો છું, એ આ રૂટ છે જે હાલમાં બંધ છે. ક્યારે ચાલુ થશે બીઆરટીએસ રૂટ, એના માટે ખાસ લાઈવ બતાવી રહ્યો છું. કારણ કે લોકો જોશો આપણે કે આ કતારગામ દરવાજા વિસ્તાર છે, બહુ મોટો વિસ્તાર છે. અહીંયાથી ઘણા લોકો બસમાં બેસવા માટે આવતા હોય છે. અનેક જગ્યાએથી બસો અહીંયા આવતી હોય છે. આપ જોઈ શકો છો સામે એક નાની ટિકિટ કાઉન્ટર છે, ત્યાંથી લોકોએ ટિકિટ ફાડી અને અહીંયા આવવું પડે છે. કારણ કે બસ સ્ટોપનું કામ ચાલી રહ્યું હતું. બસ સ્ટોપ ઘણા સમયથી તૈયાર છે. આપ જોઈ શકો છો પોલીસ ચોકી જે બ્રિજ નીચે બનાવવામાં આવી છે. અહીંયા જો બસ સ્ટોપની પેલી જે છે બારી, એ જો અહીંયા મૂકી હોતે તો લોકો બ્રિજની નીચે ઊભા રહીને પણ ટિકિટ ફડાવી શકતે, પરંતુ રોડ ક્રોસ પણ નહીં કરવો પડતે. સામે જોઈ શકો છો કે અહીંયાથી ટિકિટ બારી છે, જે ટિકિટ ફડાવી રહ્યા છે અને અહીંયાથી રોડ ક્રોસ કરી સામે છેડે આવવાનું હોય છે. આપ જોઈ શકો છો આ ટિકિટ બારી છે, વિન્ડો છે, ટિકિટ વિન્ડો, અને અહીંયાથી ટિકિટ ફાડી અને સામે છેડે બીઆરટીએસ રૂટમાં લોકો ઊભા છે ત્યાંથી બેસવાનું હોય છે. આ જોઈ શકો છો માજીની ઉંમર, આ ઉંમરના માજી છે જે એમને પણ રોડ ક્રોસ કરી અને જીવના જોખમે સામે છેડે જવું પડતું હોય છે. આપ જોઈ શકો છો મોટી ઉંમરના લોકો હોય કે નાના, આપ જોઈ શકો છો આ માજી છે, મોટી ઉંમરના છે, એમને પણ રસ્તો જીવના જોખમે ક્રોસ કરી અને સામે છેડે બસ માટે જવું પડતું હોય છે. કારણ કે બ્રિજ નીચે આ જે ટિકિટ વિન્ડો હોવી જોઈએ એની જગ્યાએ ટિકિટ વિન્ડો સામા છેડે છે અને રસ્તો ક્રોસ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો. પોલીસ ચોકી માટે જગ્યા સુરત મહાનગરપાલિકાએ ફાળવી દીધી છે, પરંતુ ટિકિટ વિન્ડો જો આ બ્રિજ નીચે હોતે તો લોકોને હાલાકી ભોગવવી નહીં પડતે. આપ જોઈ શકો છો પોલીસ તંત્ર જે કામ કરી રહ્યું છે. સાથે સાથે આ પોલીસ ચોકી પણ બતાવી રહ્યો છું. સામે ટિકિટ વિન્ડો છે. આ લોકો સામેથી ટિકિટ ફડાવી અને એ બસની રાહ જોઈને ઊભા છે. ઘણા સમયથી આ હાલત છે, છેલ્લા 1 થી 1.5 વર્ષથી આ હાલત છે. આપ જોઈ શકો છો સામે બસ આવી રહી છે, એ અહીંયા આવશે, આપણે જોઈશું. લોકો એની અંદર બેસશે. સામા છેડેથી ટિકિટ વિન્ડો છે, ત્યાંથી ટિકિટ લઈ અહીંયા આવવું પડતું હોય છે. આપ જોઈ શકો છો જીવના જોખમે લોકો રસ્તો ક્રોસ કરતા હોય છે. આ બીઆરટીએસ રૂટ જે અત્યારે આપ જોઈ શકો છો, બસ અત્યારે આવી ગઈ છે અને આ લોકો રાહ જોઈને બસની જે બેઠા હતા, અમુક પેસેન્જરો આ રૂટના હોય છે જે જઈ રહ્યા છે. કેટલા સમયથી આવું છે? ઘણા સમયથી આવું છે. 17 નંબરની જે બસ છે ને, એ કારે કાં તો 3 આવી જાય, કાં તો આ બીજી બસ આવી છે અત્યારે, આ જ અમારે પકડવાની છે. આ 3 એ કારે આવે. બરાબર. ક્યારેક ક્યારેક ના આવે તો કલાક ના આવે. આ લોકોની બરાબર, આ લોકોની વેદના છે. 1-1, 1.5 કલાક અહીંયા ઊભું રહેવું પડે છે. આપ જોઈ શકો છો કેટલી નાની જગ્યામાં જે મહિલાઓ બહેનો છે એમને પણ આવવું પડતું હોય છે. પુરુષો પણ સામે આવતા હોય છે. આ છે સિટી બસ, સુરત સિટી બસનો ભંગાર વહીવટ. જે કહેવાય છે કે મોટી ઉંમરના છે, એમને બેસવાની સગવડ પણ નથી. સુરત શહેર જે સ્માર્ટ સિટી છે, નંબર 1 પર આવેલું સિટી છે, અને આજે આપ જોઈ શકો છો હાલત આ નંબર 1 સિટીની, કે મહિલાઓને બસમાં જવું હોય તો બેસવા માટેની જગ્યા પણ નથી ને રોડ ઉપર ઊભું રહેવું પડે છે. આપ જોઈ શકો છો.
કરોડો રૂપિયાનું બજેટ સુરત મહાનગરપાલિકા જ્યારે સિટી બસ પાછળ ખર્ચતું હોય ત્યારે આ ભંગાર હાલત આપ જોઈ શકો છો. બસો નવી ટનાટન લાવી દીધી છે, પરંતુ લોકોને બેસવા માટેની કે ઊભા રહેવા માટેની જગ્યાઓ છે નહીં. આપ જોઈ શકો છો સામે છેડે ટિકિટ વિન્ડો છે. આ રૂટ જે રૂટ ઉપર ખરેખર અહીંયા આ બસ સ્ટોપ ચાલુ હોવું જોઈએ, એ બસ સ્ટોપને તાળું મારીને મૂકી રાખ્યું છે. શેના માટે મૂકી રાખ્યું છે એ આપણે તપાસ કરીશું. કરોડો રૂપિયાના ખર્ચે જ્યારે આવી બસો લાવ્યા હોય પણ ઠેકાણા બસ સ્ટોપના નથી, લોકોને બેસવા માટે જગ્યા નથી. આપ જોઈ શકો છો. અત્યારે હાલમાં આ નવું બસ સ્ટોપ બનાવવામાં આવ્યું છે, એ જોઈશું આપણે. નવું બસ સ્ટોપ જે તાળું મારીને મૂકી રાખ્યું છે. છેલ્લા 1.5 વર્ષથી આ બસ સ્ટોપ બની રહ્યું છે. હાઈફાઈ બસ સ્ટોપ છે. ગુજરાતમાં નહીં પણ ઇન્ડિયામાં 1 નંબર આ બસ સ્ટોપને આપવામાં આવશે એવું લાગી રહ્યું છે. અને આનું ઉદ્ઘાટન કરવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી આવી રહ્યા હોય એ રીતે આની તૈયારી ચાલી રહી. આપ જોઈ શકો છો બસોની બી હરીફાઈ. જીવના જોખમે લોકો રસ્તા ઉપર ઊભા રહે છે. આપ જોઈ શકો છો હાલત કેવી છે. આ બસ સ્ટોપ જે ભારતમાં પહેલા નંબરનું બસ સ્ટોપ હશે એવું લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા 1.5 વર્ષથી બની રહ્યું છે અને બસ સ્ટોપ તૈયાર છે. પરંતુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે ટાઈમ નથી, કારણ કે આ બસ સ્ટોપનું ઉદ્ઘાટન કરવા મુખ્યમંત્રી આવવાના હોય એવું લાગી રહ્યું છે. ક્યારે થશે આ બસ સ્ટોપનું ઉદ્ઘાટન? લોકો હેરાન થઈ રહ્યા છે, બેસવાની જગ્યા પણ નથી. આજે બ્રિજ નીચે જીવના જોખમે ઊભું રહેવું પડે છે. બંને બાજુ વાહનો આવતા હોય, વચ્ચે જે ડિવાઈડર છે એની સાથે ઊભા રહી અને લોકોએ બસમાં બેસવું પડતું હોય છે. આ જોઈ શકો છો છેલ્લા 1.5 વર્ષથી આ બસ સ્ટોપ બની રહ્યું છે, કારણ કે હાઈફાઈ બસ સ્ટોપ છે. આખા વર્લ્ડમાં નંબર 1 બસ સ્ટોપ હશે એવું લાગી રહ્યું છે, કારણ કે 1.5 વર્ષથી બની રહ્યું છે. આ સિંગલ રૂટ તમને જે બતાવ્યો કતારગામ દરવાજાથી આવતા, આ સ્ટેશન તરફથી આવતો રૂટ છે. સામે જોશો આપણે. એકદમ રૂટ કમ્પ્લીટ છે. ચાલુ કરવામાં કેમ નથી આવતો? માત્ર એક બસ સ્ટોપ બનવાના વાંકે છેલ્લા 1.5 વર્ષથી આ રૂટ બંધ કરીને બેઠા છે. સામે જોશો તો સામે ટિકિટ બારી છે, ટિકિટ વિન્ડો. લોકો જે વરસાદમાં જે બહાર ઊભા છે આપ જોઈ શકો છો. બહારથી બસ જે આવી છે એ બસમાં ત્યાંથી કનેક્ટ થશે. આજે બીઆરટીએસ બસ સ્ટોપ તૈયાર છે, પણ કોની રાહ જોવાઈ રહી છે એ ખબર નથી પડતી. આપ જોઈ શકો છો આ કતારગામ દરવાજાવાળો રૂટ છે, જ્યાં બસો બહાર આવે છે. બીઆરટીએસ રૂટની અંદર આવતી નથી. એક બાજુથી અંદર આવે છે, એક બાજુથી બહાર જાય છે. આપ જોઈ શકો છો એક બાજુ અંદર છે અને એક બાજુ બહાર વિન્ડો છે, ટિકિટ વિન્ડો. આપ જોઈ શકો છો કેટલી અહીંયા બસો નીકળે છે, પરંતુ બસ સ્ટોપ જે તૈયાર જોઈએ એ બસ સ્ટોપ તૈયાર નથી. કયા ટ્રાવેલ્સ એજન્સીનો ડ્રાઈવર છો? હંસા ટ્રાવેલ્સ. અને આ ડ્રેસ કેમ નથી પહેર્યો? હે, વરસાદ આવેલો. ડ્યુટી કરો છો, નોકરી કરો છો ને? તો આ સરકારી નોકરી છે? સરકારી નોકરી છે તમારી? આ બસ કોની છે? સુરત મહાનગરપાલિકાની. તો ડ્રેસ કેમ નથી પહેરતા તમે? નહીં ચાલે ડ્રેસ પહેરવાનો. તમારી જો તો ગમે તે બસ લઈને ચાલવા મળે. ચાલે? ઉભા રહો એક મિનિટ. આપ જોશો હંસા ટ્રાવેલ્સની બસ છે. કંડક્ટર ક્યાં છે? ઉભા રહો એક મિનિટ.
દરવાજો ખોલ તો ભાઈ. કંડક્ટર કોણ છે? ડ્રેસ કેમ નથી પહેર્યો? સન્ડે હોય કે મંડે હોય, ડ્રેસ પહેરવાનો. ભાઈ ટિકિટ છે બધા પાસે? બતાવો તો. હે, ટિકિટ છે બધા પાસે? बताओ, ऊंची करो, टिकट बताओ. टिकट कहाँ है तुम्हारी? हैं? झूठ बोल रहे हो. यहाँ तो मैं खड़ा था, कोई नहीं थे यहाँ पे. कहाँ थी बैठा છો તમે લોકો? हैं? आप कहाँ से बैठे हो? हैं? टिकट લીધી તમારી? कहाँ से बैठा? टिकट कहाँ है? ए उभा रहे, एक मिनट. टिकट कहाँ है? हैं? पैसा लेना बाकी, टिकट देना बाकी. ટિકિટ બધાને આપ પહેલા ફટાફટ. જો ટિકિટ વગર ચાલશે નહીં ને ડ્રેસ વગર નહીં ચાલે. વર્દી પહેરી લો. વર્દી પહેર ને ડ્રેસ વગર ને ટિકિટ બધા લઈ લેજો. એક જણના 500 રૂપિયા દંડ છે. હા, એ ઉભા રહેજો. એ નહીં રોકે. આપ જોઈ શકો છો. એ ઉભા રાખ, ઉભા રહો. બેસાડી દે. કઈ નહીં, બેસાડ દે, ચિંતા નહીં કરો. એમને સ્ટેશન પર અહીંયા ઉતાર દેજો. આગળ ગોટાલાવાડી ઉતાર દેજો. ઉતાર. ટિકિટ વગર બીજું શું હોય? એક પણની ટિકિટ નથી ફાડતા. બોલો, ચાલો. આપણે જોયું અત્યારે ટિકિટ માટે બી ચેકિંગ કર્યું, પરંતુ બધા જ ખોટું બોલતા થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે. ટિકિટ બી આ સામે જોશો તો સામે બી એક બસ છે, એ બી જે બસ સ્ટોપની બહાર બસ ઊભી રાખવી પડે છે. લોકો વરસાદ આવે છે, ક્યાં ખૂણામાં ઊભા છે આપ જોઈ શકો છો. સુરત શહેરના તમામ નાગરિકોને કહેવા માંગુ છું કે ટિકિટ ફરજિયાત લો. પહેલા ટિકિટ પછી પૈસા. જ્યાંથી બેસો ત્યાંથી ટિકિટ પહેલા લો, પછી રૂપિયા આપો. આપ જોઈ શકો છો આ BRTS રૂટ જે કતારગામ દરવાજાવાળો તમને અત્યારે હાલમાં બતાવ્યો છે. લોકો બહાર ઊભા રહેવું પડે છે ફરજિયાત. પોલીસ ચોકી બ્રિજની નીચે, ટિકિટ વિન્ડો રોડ ઉપર. આ છે સુરત મહાનગરપાલિકાનો કારભાર. BRTS બસ સ્ટોપ જોશું તો ઘણા સમયથી 1.5 વર્ષથી બની રહ્યું છે. છેલ્લા ધીમી ગતિના સમાચાર, ધીમી ગતિ એ કામકાજ જે ચાલી રહ્યું છે એ પણ હું હાલમાં બતાવી રહ્યો છું. આખો જ રૂટ બસ સ્ટોપનું ઉદ્ઘાટન ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી કરવા આવી રહ્યા છે. એટલે 1.5 વર્ષથી આ બસ સ્ટોપ બની રહ્યું છે. અને બસ સ્ટોપ આખા વર્લ્ડમાં નંબર 1 બનાવ્યું હોય એવું લાગી રહ્યું છે. હાલમાં આપણે બતાવ્યું કતારગામ દરવાજાથી લાઈવ કર્યું છે. છેલ્લા 1.5 વર્ષથી આ રૂટ બંધ છે અને અહીંયા જે બસ સ્ટોપ બની રહ્યું છે એ લાગે છે વર્લ્ડમાં 1st નંબરનું બસ સ્ટોપ હોય એવું લાગી રહ્યું છે. અને આ બસ સ્ટોપનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરવા આવી રહ્યા છે. એમની પાસે ટાઈમ નહીં હોય એવું લાગી રહ્યું છે. જો એમની પાસે ટાઈમ નહીં હોય તો અમે લોકો આ બસ સ્ટોપ ખોલી નાખશું ટૂંક સમયમાં. દિનેશ કાછડિયા, પૂર્વ કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા. મોબાઈલ નંબર છે 98 248 22 000. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય.